मारो भाई खेतर में से ने ब्लॉग बनावो ने मोबाइल जोए दे आओ मार काका खेतर में मारी बेन छे ने खेतर में एक जगह जनावर देखी साप बराबर તમારા તો કેમ છો બધા મજામાં જશો સ્વાગત છે એક નવા વિડિયોમાં અને વિડિયોની શરૂઆત અમે કરી છે બધાએ ખેતરમાંથી છા આવી ગયો છે નેતા તા માંડવી અને છા આવી ગયો એટલે છા પી લઈએ તો હવે અમારે અત્યારે જવાનું છે જો એક ક્યારો ખેતરની વસારે ખાલી પડ્યો તો એમાં અમારે રીંગણી સોંપવાનું છે તો રીંગણીનો રોપ લેવા માટે જવાનો છે મમ્મી ક્યાં જવાનું છે आप क्यारो खाली पड़ो ती રીંગણી રોપ લઈએ તો સોંપી દે તો વળી થાક્યું થાય કઈ વાંધો નહીં હાલો લેતા આવીએ અને આપણી ગાડીમાં ગારો જો ભાઈ આ આગળનો પંખો આખો ભરાઈ ગયો તો આવી ગયા છે અમે રોપ લેવા માટે જો રોપ અહીંયા ઘણો બધો છે અને મારી મમ્મી આ સાઈડ સિલેક્ટ કરે રોપ જો આમાંથી કયો લેવો ને એ નક્કી કરીએ ભાઈ આ બધી અલગ અલગ વેરાયટીના રીંગણા છે આ પણ અલગ છે અને આ રોપ પણ અલગ છે અને ઓલી સાઈડ છે પણ અલગ છે જો આ બધો રોપ અલગ અલગ છે જો અમે એટલો રોપ લઈ લીધો છે અને આ બીજો અલગ થોડોક લઈ લઈએ જો આ થોડોક રોપ આપણે આ લેવાનો છે જો આ જીવાભાઈ ની ત્યાં આપણે છે ને ભાઈ બધોય રોપ અવેલેબલ છે બધોય રોપ તમારે મળી રહે ટમેટીનો રોપ છે અને રીંગણીનો રોપ છે નારેલીનો રોપ બધો રોપ અહીંયા ફ્રૂટ બધું મળી રહેશે તો અહીંયા છે ને જીવાભાઈની ઘરે આપણે એક ફળ જોવા મળ્યું તમારે બતાવું જો આના પણ રોપા આપણે મળી રહે અહીંયા જો અમારી પાછળ દેખાય ફાનસના રોપા કોઈને જોતા હોય તો કોન્ટેક્ટ કરજો તમારે આગળ બતાવ્યું એ ફાનસના રોપા કોઈને જોતા હોય ને તો એ પણ અહીંયા છે અને જીવાભાઈ અહીંયા ઘરે કલમ પણ બનાવે કલમ વારે બરાબર જો આ રીતે પોટા કલમ તો પૂગી ગયા છે અમે ઘરે અને જો મારી મમ્મી રોપ વાય આ રોપને કેવી રીતે વાવવાનું ખબર તમારે જો આ છે ને આમાં ડાયરેક્ટ કાઢી આ રીતે અને પછી આ રીતે સોંપી દેવાનો તો ખેતરમાં છે ને ભાઈ આ બે રીંગણી ખાલી હું સોંપી અને વિડીયો લઈને પછી ભાગી જતો ગામમાં મારી મમ્મીએ બધું કમ્પ્લીટ કરી નાખ્યું આખી રીંગણી સોંપી દીધી અને પ્લસમાં આ એટલું સાફ સફાઈ કરી નાખી જો કામ તો મારી માં કરે હો ભાઈ જો કાંઈ ઘટે નહીં मारो भाई खेतर में से ने ब्लॉग बनावो ने मोबाइल जोए दे आओ मार काका खेतर में हाथी आके એટલે મોબાઈલ કે દઈ જાતી દઈ આવું આયા આડી પાસે આવે એટલે એને મોબાઈલ દઈ દઉં તો અત્યારે આવી ગયા છે અમે ખેતરમાં અને મારા કાકા છે ને ભાઈ સોયાબીનમાં હાથી હાકે અને આ ભાઈ રિહાણા એમ કે એને હાથીમાં બેહવું હાથીમાં બેહવું ભાઈ તમારે હે ભાઈ અને આ વ્લોગ બનાવતા શીખે બોલો મારા જીન કોઈનો વ્લોગ બનાવતા આવડે
તો હમણાં ખેતરમાંથી માન ઘરે આવ્યો તો ત્યાં મારી બેન છે ને ખેતરમાં એક જગ્યાએ જનાવર દેખી સાપ, બરાબર. તમારે બધાને બતાવો હમણાં જો પરે છે જનાવર. છે કે ત્યાં છે કે જા અહીંયા છે આ પાનામાં એ મેરેજામાં આ બાજુ રે. આમાં નહીં દેખાય વિડીયોમાં. તો જનાવર તો હતું સાપ, પણ વિડીયોમાં એરકું કેપ્ચર ન થયું કારણ કે જરાક આમ દાસું એટલું કે હું કાઢીને બેઠું તો હવે એ વિડીયોમાં ગમે એટલું ઝૂમ કરું તો ન આવે. ને પછી અમે ગયા હતા ત્યાં અવાજ કર્યો એટલે ગરી પણ ગયું હતું ત્યાં ધાત હતું એમાં. કંઈ વાંધો નહીં ભાઈ, આજનો વ્લોગ કેવો લાગ્યો જરાક જણાવી દેજો અને જરાક સપોર્ટ બતાવો ભાઈ. ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરો અને યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઈબ કરો. કંઈ વાંધો નહીં, મળીએ નેક્સ્ટ વ્લોગમાં.